નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026 એમાં ગુજરાત કયા ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત ચોથા નંબર પર છે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? તો નીતિ આયોગ દ્વારા. તો નીતિ આયોગના જે વાઇસ ચેરમેન છે ડૉક્ટર સુમન કે બેરી, અને એના જે નવા સીઈઓ બન્યા છે રિસન્ટલી શ્રીમતી નિધિ છિબ્બર, એમના દ્વારા નવી દિલ્હીમાં નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026 જાહેર કરવામાં આવ્યો. આનો હેતુ એવો છે કે રાજ્યોના નાણાકીય પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું, સુધારા માટે માર્ગદર્શન આપવું, અને ડેટા આધારિત નાણાકીય નીતિ ઘડતર છે એને પ્રોત્સાહન આપવાનું છે. આ રિપોર્ટમાં દેશના 18 મોટા રાજ્યોના આર્થિક સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત 49.9ના સ્કોર સાથે સમગ્ર દેશમાં ચોથા નંબર પર છે. નંબર 1 પર કોણ છે? ઓડિશા. કેટલો સ્કોર છે? 73.1. નંબર 2 પર ગોવા, ત્યારબાદ ઝારખંડ, અને પછી ચોથું ગુજરાત. 5મા નંબરે મહારાષ્ટ્ર. ગુજરાત માટે જે મહત્વના મુદ્દા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, તો ગુજરાતમાં આવકના સ્ત્રોતની વાત કરીએ તો ગુજરાત તેની કુલ મહેસૂલી આવક છે એનો 70.89% હિસ્સો પોતાના કર અને અન્ય આવકમાંથી મેળવે છે, જે એક મજબૂત પાસું આપણે કહી શકીએ. બીજી વસ્તુ, સબસિડીમાં પણ વધારો. રાજ્યમાં સબસિડીનો જે ખર્ચ પહેલાં 9% હતો, હવે લગભગ વધીને 15% પહોંચી ગયો છે. મૂડી ખર્ચ, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવા જે કામો છે એના માટે ખર્ચ એ 15.28%થી વધીને 22.48% થયો છે. કેટેગરી, ગુજરાતને ફ્રન્ટ રનર કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. હવે આ જે રિપોર્ટ આવ્યો છે એમાં અમુક ચિંતાજનક બાબતો પણ છે, જેમ કે પંજાબ છે ને છેલ્લા નંબર પર છે, કેરળ 15મા નંબરે છે, ખર્ચની ગુણવત્તા નબળી છે. આંધ્ર હરિયાણાની આર્થિક સ્થિતિ પણ નબળા જેવી જ કહી શકાય. આ જે રિપોર્ટ છે ને કેગના દ્વારા એકત્રિત કરવામાં આવેલા જે ડેટા છે, આંકડા છે, એના આધારિત છે. કોણ છે આપણા હાલના કેગ? તો કે સંજય મૂર્તિ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણનો અનુચ્છેદ 148. નીતિ આયોગની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ છે. ભૂતકાળમાં તેને આયોજન પંચ કહેતા. 2015માં 1 જાન્યુઆરીએ એની સ્થાપના થઈ છે, અને એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, ઉપાધ્યક્ષ તમને ખબર છે ડૉક્ટર સુમન કે બેરી, અને સીઈઓ નિધિ છિબ્બર. નીતિ આયોગમાં 5 પૂર્ણ સમયના સભ્યો છે. છેલ્લા 5માં નવા બને એમનું નામ તમારે કહેવાનું કમેન્ટમાં, શું નામ છે એમનું. દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
તો 15મી માર્ચ એટલે કે આજનો દિવસ. તો 15મી માર્ચ 1962ના રોજ અમેરિકન કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી એમણે ગ્રાહકોના અધિકારો છે એ માટેની સર્વપ્રથમ રજૂઆત કરી હતી. તેની યાદમાં ગ્રાહક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા 1983થી દર વર્ષે 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારી પ્રત્યે જાગૃત કરવાના છે. 2026ની થીમ શું છે? સેફ પ્રોડક્ટ, કોન્ફિડન્ટ કન્ઝ્યુમર્સ. ભારતમાં 24 ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર, યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે. ભારતમાં 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર અથવા તો આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. દેશભરમાં 21 જુલાઈ 2020થી ગ્રાહક સુરક્ષા કાયદો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 એ લાગુ થઈ ગયો છે. તો એ પણ બાબત યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન, માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. ભારત ટેક્સ 2026. આપણા જે કેન્દ્રીય કાપડ મંત્રી છે ને ગિરિરાજસિંહ, એમણે નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2026નું લોન્ચિંગ કર્યું છે. અહીંયા એક બાબત યાદ રાખજો, અહીંયા ભારત ટેક્સની વાત કરીએ છીએ, ભારત ટેક્સી નહીં હો. ભારત ટેક્સીની શરૂઆત છે ને એ 5મી ફેબ્રુઆરીના રોજ આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે, બરાબર છે, શું નામ છે એમનું, અમિત શાહ, એમના દ્વારા કરવામાં આવી હતી. હવે આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની ત્રીજી આવૃત્તિ છે અને એનું આયોજન 14થી લઈને 17મી જુલાઈ 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. કોણ કોણ આમાં ભાગ લેવાનું છે? તો 141 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. ભારતનું ગૌરવની વાત કરીએ, ભારત વિશ્વમાં સૌથી વધુ કોટન રિસાયકલ કરતો દેશ છે. ટેકનોલોજીની વાત કરીએ તો કાપડ ઉદ્યોગમાં કાર્યક્ષમતા વધારવા માટે એઆઈનો ઉપયોગ, એના પર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર. ટેક્સ પરથી ટેક્સટાઇલ, અને મને એના પરથી યાદ આવ્યું છે અટીરા. ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં કાપડ સંશોધન કરતી સંસ્થા છે. તમારે એનું ફૂલ ફોર્મ કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી જશે રોજ, અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોના સન્માનમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? તો તાજેતરમાં પર્પલ ફેસ્ટ નામનો એક ફેસ્ટિવલ છે, એનું રાષ્ટ્રપતિ ભવનમાં આયોજન કરવામાં આવ્યું, જે દિવ્યાંગજનો માટે હતો. તો 13મી માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોની પ્રતિભા અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. હવે અમૃત ઉદ્યાનની મુલાકાત, આ દિવસે 8000થી વધુ દિવ્યાંગજનો છે ને એમણે અમૃત ઉદ્યાનની મુલાકાત લીધી. જો દિવ્યાંગજન એટલે જેને આપણે વિકલાંગ લોકો કહીએ છીએ, અને એમના માટેનો એક દિવસ છે જે કઈ તારીખે મનાવવામાં આવે છે, તમને ખબર હોય તો તમે જણાવી શકો છો, બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને. સાંસ્કૃતિક કાર્યક્રમો, સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે દિવ્યાંગ કલાકારો દ્વારા પ્રસ્તુત સંગીત અને નૃત્યોના જે કાર્યક્રમ છે એને નિહાળ્યા હતા. રાષ્ટ્રપતિનો સંદેશ, રાષ્ટ્રપતિએ શું જણાવ્યું કે દેશની પ્રગતિનું માપદંડ એ છે કે દેશના આપણા વંચિત અને દિવ્યાંગ વર્ગો છે એની કાળજી દેશ કેટલો લેશે. એમણે દિવ્યાંગો છે એમને વિકસિત ભારત 2047ના સમાન ભાગીદાર ગણાવ્યા છે. હવે આનું આયોજન કોણે કર્યું હતું પર્પલ ફેસ્ટનું? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય છે, ડૉક્ટર વિરેન્દ્ર કુમાર એના મંત્રી છે, એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ દિવ્યાંગો વિશે જાગૃતિ ફેલાવી, સમાવેશ કરવો, પ્રોત્સાહન આપવું અને દિવ્યાંગજનોને સમાન તકો પૂરી પાડવી. બરાબર છે, યાદ રાખજો. મેદસ્વીપણાના મામલે ભારતે કયા દેશને પાછળ છોડીને બીજો ક્રમ મેળવ્યો છે? તો ભારતે અમેરિકાને પાછળ છોડીને, બરાબર છે.
તો વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026ના અહેવાલ મુજબ બાળપણના જે મેદસ્વીપણા છે, ચાઇલ્ડહુડ ઓબેસિટી, એમાં ભારત હવે અમેરિકાને પાછળ છોડી વિશ્વમાં બીજા નંબરે આવી ગયો છે. તો પહેલા નંબર પર ચાઇના, બીજા નંબર પર ભારત અને ત્રીજા નંબર પર અમેરિકા છે. હાલની સ્થિતિ જોઈશું તો 18 થી 19 વર્ષના 26 મિલિયનથી વધુ ભારતીય કિશોરો વધુ પડતું વજન ધરાવે છે. ઉંમર કેટલી છે? 10 થી 19 વર્ષ, સોરી, અને 26 મિલિયનથી વધુ, બરાબર છે. એટલે બહુ કહેવાય. 1 મિલિયન એટલે 10 લાખ, એટલે 2.6 કરોડ જેવું થયું ને. તો અનુમાન શું છે? 2040 સુધીમાં ભારતમાં મેદસ્વી બાળકોની સંખ્યા 20 મિલિયન સુધી પહોંચી શકે છે ભાઈ. 74% કિશોરોમાં શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. જંક ફૂડનો વધુ પડતો વપરાશ અને અપૂરતું સ્તનપાન જોખમ. આ સમસ્યાને કારણે ભવિષ્યમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા કેસોમાં મોટો વધારો થઈ શકે છે. ચલો એક પ્રશ્ન સરસ તમારા માટે. વર્લ્ડ ડાયાબિટીસ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત સૈન્ય કવાયત ફ્રીડમ શિલ્ડ. તો પૂર્વ એશિયામાં સુરક્ષાને મજબૂત કરવા અમેરિકા અને દક્ષિણ કોરિયા સૈન્યે વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે, જેનો સમયગાળો 19 માર્ચ સુધી છે, બરાબર છે. ટેકનોલોજીની વાત કરીએ તો દુશ્મનના ડ્રોન અને મિસાઇલને તોડી પાડવા માટે MIM-10-4 પેટ્રિયોટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજકીય સ્થિતિની વાત કરીએ તો દક્ષિણ કોરિયા છે, એના પ્રેસિડેન્ટનું નામ શું છે? લી જેંગ મ્યુંગ. તો એમના હેઠળ જે ઉત્તર કોરિયા સાથેના સંબંધો સુધારવા માટે ફિલ્ડ ટ્રેનિંગમાં ઘટાડો કરાયો છે. હવે કિંગ જોંગ ઉન છે ને, પરમાણુ હથિયારો વધારવાની ધમકી વચ્ચે આમની જે નવી કવાયત છે, મતલબ આ કવાયત છે, એ મહત્વની કહી શકાય. ઓકે, ચલો આગળ વધશે. રિસન્ટલી આપણે ભણ્યા, તમને ખ્યાલ હોય તો રાજસ્થાનની અંદર પોખરણમાં જે ફાયરિંગ રેન્જ આવેલું છે ને, ત્યાં આપણે 2 એક્સરસાઇઝ કરી. બંનેના નામ તમારે જણાવવાના છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણું ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર, બરાબર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, જો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ કેર શેનો પાયો નાખવામાં આવ્યો છે? તો શું આવશે જવાબ? આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની અંદર વિશ્વનું પ્રથમ ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ સેન્ટર સ્થપાયું છે. મુંબઈ સ્થિત છે સાગર ડિફેન્સ સિસ્ટમ કરીને કંપની, સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ. એના દ્વારા આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લો, યાદ રાખજો, નેલ્લોર જિલ્લો, એના જલાલુદ્દીન ફિશિંગ હાર્બર એન્ડ અત્યાધુનિક સુવિધા સેન્ટર ત્યાં વિકસાવવામાં આવી રહી છે. સ્થળની પસંદગી. આ સ્થળ સીધું દરિયાઈ એક્સેસ આપે છે, એટલે જહાજોનું નિર્માણ કરવું હોય, લોન્ચ કરવા હોય, ટેસ્ટિંગ કરવું હોય, બધું એક જગ્યાએ જોઈ શકશે. મુખ્ય ટેકનોલોજીની વાત કરીએ તો આ કેન્દ્ર છે ને માનવ સહિત જહાજો હોય, પછી સ્વાયત્ત અંડર વોટર વાહનો હોય, અને સુરક્ષિત નેવિગેશન સિસ્ટમ, એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. હવે ડિજિટલ ટ્વિન ટેકનોલોજી. જહાજોના નિર્માણ માટે આ લોકો શું કરશે? પહેલાં વર્ચ્યુઅલ મોડેલ બનાવશે, એટલે કે રેપ્લિકા બનાવશે, અને સિમ્યુલેશનનો ઉપયોગ કરશે અને પરીક્ષણ કરવામાં આવશે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ. અહીં રોબોટિક વેલ્ડિંગ, પછી 3D પ્રિન્ટિંગ, ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ, આવી બધી સુવિધાઓ અહીંયા હશે. આનો ઉદ્દેશ શું છે? તો ભારતની જે દરિયા સુરક્ષા છે ને એને મજબૂત કરવાની છે. સપોર્ટ ફિશિંગ છે ને, સ્માર્ટ ફિશિંગ છે ને, એને પ્રોત્સાહન આપવાનું છે. અને માછીમારો છે એમને રિયલ ટાઈમ માછલી લોકેશન એમને ખ્યાલ આવે, હવામાનની માહિતી મળી શકે, બસ એના માટે. ઓકે, આંધ્રપ્રદેશની વાત કરીએ. CM ચંદ્રબાબુ નાયડુ છે ડેપ્યુટી CMનું નામ તમને આવડે છે કે મારે કહેવાનું છે?
તો પવન કલ્યાણ, જેમને જાપાની કળા કિંજિત્સુમાં એડ કરવામાં આવ્યા હતા, એના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. શ્રી બીપી સિંહ છે, એમણે ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ આર્મમેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. બરાબર છે. તો 1 માર્ચના રોજ નવી દિલ્હીમાં નૌકાદળના મુખ્યાલય છે, ત્યાં શ્રી બીપી સિંહ છે, એમણે ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ આર્મમેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ 1994ની બેચના ઇન્ડિયન નેવલ આર્મમેન્ટ સર્વિસના વરિષ્ઠ અધિકારી છે. શિક્ષણ અને અનુભવની વાત કરીએ તો તેઓ NIT પટના છે, ત્યાંથી મિકેનિકલ એન્જિનિયર છે, એટલે કે ગ્રેજ્યુએટ છે, અને નેવલ આર્મમેન્ટ ઓર્ગેનાઇઝેશન 30 વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે. હવે DGONA ભારતીય નૌકાદળના સરળ પ્રણાલીકરણ અને દારૂગોળાના લોજિસ્ટિક અને મેન્ટેનન્સ છે, એ બધા માટે આ જવાબદાર છે. નૌસેના ચીફ યાદ આવે મને, શું નામ છે બોલો? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. સેકન્ડ પ્રશ્ન, રાજ્યસભાનો સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો 6 વર્ષનો હોય છે. ક્યાં છે 6 વર્ષ? ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ. લોકસભાના અધ્યક્ષ કોણ હોય? તો સ્પીકર હોય. ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? બનાસકાંઠામાં છે. મધ્યપ્રદેશની હદ ધરાવતા રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે? તો દાહોદ અને છોટાઉદેપુર. આપણે બહુ વાર ચર્ચા કરી છે. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો જુનાગઢમાં છે. ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ છે, ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગર, ઝાલાવાડ. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના નીચેના દર્શાવેલ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તાપીની સ્પર્શે? હા. નવસારી? હા. નર્મદા? હા. ડાંગ જિલ્લો આવશે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન કે લેક એન્ડ એર વોચ આ પહેલ કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે આપણા ગુજરાતની અંદર? તો શહેરી વિકાસ મંત્રાલય. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં કઈ તારીખથી E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરાયું છે? 1 એપ્રિલ 2026. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન હતો નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્યો. જો એમાં કેવું છે, ટોટલ 5 સભ્યો છે. હું તમને નામ લખીશ નહીં અહીંયા, પણ જણાવીશ. તો એક તો VK પોલ છે, VK સારસ્વત છે, રમેશ ચંદ છે, અરવિંદ વિરમાણી છે, અને રાજીવ ગોબા, જે છેલ્લા તમને મેં પ્રશ્ન પૂછ્યો હતો, રાજીવ ગોબા. સેકન્ડ નંબરનો પ્રશ્ન, માનવ અધિકાર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 10મી ડિસેમ્બર. ત્રીજા નંબરનો પ્રશ્ન કે કાપડ સંશોધન કેન્દ્ર આપણા ગુજરાતમાં અમદાવાદમાં આવેલું છે, અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? દિવ્યાંગજનો માટેનો દિવસ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ક્યારે મનાવવામાં આવે છે? 3 જુલાઈ. બરાબર, 3 જુલાઈ. ત્યારબાદ શું પ્રશ્ન હતો? હા, ડાયાબિટીસ ડે ભારતમાં અને વિશ્વમાં ક્યારે મનાવવામાં આવે છે? 14મી નવેમ્બર. આપણા ભારતની અંદર ભારતના પ્રથમ જે પ્રાઇમ મિનિસ્ટર હતા ચાચા નહેરુ, એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળ દિવસ કહેવાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, રાજસ્થાનના પોખરણ ખાતે આપણે રાજસ્થાનના પોખરણ છે ને, ત્યાં બે એક્સરસાઇઝ વિશે ચર્ચા કરી હતી. એક તો હતી અગ્નિવર્ષા અને બીજી હતી વાયુ શક્તિ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો કે આંધ્રપ્રદેશના ગવર્નર S. અબ્દુલ નાઝીર
અને 8મા નંબરનો પ્રશ્ન, નૌસેના ચીફ કોણ છે આપણા? દિનેશ ત્રિપાઠી. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે પ્રથમવાર વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ નંબરનો પ્રશ્ન, બીસીસીઆઈ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવશે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમામ મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.